ગુજરાતમાં અસહ્ય ગરમી અને બફારા વચ્ચે હવામાન વિભાગે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। રાજ્યમાં આગામી 30 મેથી લઈને 2 જૂન સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદ વરસી શકે છે। આ કારણે કમોસમી વરસાદને પગલે રાજ્યમાં સરેરાશ તાપમાનમાં 3 થી લઈને 4 ડિગ્રી સુધીનો ઘટાડો થવાની સંભાવના છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જામી શકે છે અને સાથે જ અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીનો પારો ગગડતા લોકોને ઉકળાટમાંથી આંશિકપણે રાહત મળવાની પણ આશા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા આયુષી યાજ્ઞિક આપણી સાથે લાઈવ જોડાયા છે। આયુષી, હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે 30 થી લઈને ખાસ કરીને 2 જૂન સુધીની આગાહી વરસાદને લઈને, શું વધુ માહિતી? बिल्कुल लवली जे रीते प्री मोन्सून एक्टिविटी हवे शुरुआत थई चूकी है कि आ एक्टिविटी भागरूपे राज्यनी अंदर जे वरसाद छे ते पड़वानो छे। गाजवीज अने भारे पवन साथे वरसादनी आगाही छे ते करवामां आवी छे अने आ वेस्टर्न डिस्टर्बन्स सिस्टम जे छे ते सक्रिय थयुं छे। सिस्टमना कारणे राज्यना वातावरणनी अंदर पलटो जे छे ते सर्जाशे। आवतीकालथी वरसादनी संभावनाओ छे ते व्यक्त करवामां आवी छे, जेमां उत्तर गुजरात, मध्य गुजरात, दक्षिण गुजरात, सौराष्ट्र, कच्छ एटले के तमाम भागोनी अंदर वरसाद जे छे ते पड़ी शके छे। जे प्री मोन्सून एक्टिविटी थाय छे ચોમાસા પહેલાની આ એક એક્ટિવિટી હોય છે કે જેના કારણે ચોમાસામાં પણ સારો એવો વરસાદ છે તે થઈ શકતો હોય છે। એટલે આ પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત છે થઈ ચૂકી છે। આવતીકાલથી 2 જૂન સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે। સાથે જ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાનની અંદર પણ ઘટાડો થવાનો છે। 3 થી 5 ડિગ્રી સુધી તાપમાનમાં ઘટાડો થાય તે પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી શકે છે। અમદાવાદમાં પણ જોઈ શકાય છે કે રોજ જે તાપમાન નોંધાતું હોય છે તે પ્રકારે આજે तापमान में क्यांक ने क्यांक आंशिक राहत है ते अनुभवाई रही है। वातावरण में पण क्यांक ने क्यांक ठंडक होय ते प्रकारनी परिस्थिति जोवा मळी रही है। आवतीकालनी वात करीए तो कच्छ, बनासकांठा, पाटण, साबरकांठा, अरवली, महीसागर, पंचमहाल, दाहोद अने छोटाउदेपुर में वरसादनी आगाही कराई है। ज्यारे 31 मेना रोज कच्छ, बनासकांठा, पाटण, महेसाणा, साबरकांठा, पंचमहाल एटले के उत्तर गुजरातना भागोनी अंदर अने कच्छमां वरसादनी आगाही व्यक्त करवामां आवी छे। ज्यारे 1 जून बाद मध्य गुजरात अने दक्षिण गुजरातमां वरसाद पड़ी शके छे। ज्यारे सौराष्ट्રના પણ કેટલાક ભાગોની અંદર આજે વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે। પ્રી મોન્સૂન એક્ટિવિટી છે કે જે રાજ્યમાં શરૂ થઈ ચૂકી છે હવે, અને ત્યારબાદ જે રીતે જે ચોમાસાને લઈને પણ પરિસ્થિતિ છે તે ખૂબ સારી રીતે જોવા મળી રહી છે। ચોમાસું પણ સમયસર આવી જશે અને પહેલાં જે પ્રી મોન્સૂન એક્ટિવિટી જે સમયે શરૂ થવી જોઈએ તે પણ શરૂ થઈ ચૂકી છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક ખેડૂતો જે છે તેમના માટે પણ રાહતના સમાચાર છે કે આ વર્ષે આ પ્રી મોન્સૂન એક્ટિવિટીને જોતા હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતો દ્વારા પણ अनुमान लगावामां आवी रह्युं छे कि आ वर्षे आ एक्टिविटीने जोता ચોમાસાની પણ શરૂઆત સમયસર થશે અને વરસાદ પણ પડી શકે છે સારો। બિલકુલ આયુષી, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો આ વખતે જે પ્રમાણે અત્યારે આગાહી વ્યક્ત કરવામાં આવી છે, આવનારા 2 દિવસોમાં વાતાવરણમાં 3 ડિગ્રી સુધીનો ઘટાડો થશે। તો બીજી તરફ સુરત શહેરમાં ગરમીમાંથી હવે આંશિકપણે રાહત। શહેરનું સરેરાશ તાપમાન 33 ડિગ્રી નોંધાયું છે। પવન સાથે વાદળછાયું વાતાવરણ છે અને જેના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી છે। છેલ્લા ઘણા દિવસોથી સખત ગરમી પડી રહી છે, પરંતુ વાદળછાયું વાતાવરણ જેના કારણે લોકોએ અત્યારે રાહતનો શ્વાસ લીધો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા સુરતથી દિવેશ પરમાર જોડાયા છે। દિવેશ, છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં આકરી ગરમી પડી, હવે લોકોને સુરતમાં આંશિકપણે રાહત થઈ રહી છે, કેવો માહોલ છે ત્યાંનો? बिल्कुल लवलीन, जे प्रकारे छेल्ला घणा दिवसोथी असह्य गरमी पड़ती हती ने तेना कारणे असह्य उकळाट थतो हतो, त्यारे अत्याરની વાત કરવામાં આવે તો જે પ્રકારે સુરત શહેરમાં આ ગરમીથી આંશિક રાહત જે છે તે મળી છે। કારણ કે જે પ્રકારે આજનું વાતાવરણની વાત કરીએ તો તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જે આંશિક રાહત કહી શકાય। ખાસ કરીને જે પ્રકારે આજના હવામાનમાં વાદળછાયું વાતાવરણ છે, સાથે સાથે પવનની ગતિ પણ છે અને તેના જ કારણે શહેરભરમાં જે પ્રકારે પવન પ્રસરી રહ્યો છે, જેથી કરીને ગરમીથી રાહત જે છે તે મળી છે। કારણ કે જે પ્રકારે તાપમાન જે છે તે છેલ્લા ઘણા દિવસોથી 40ને પાર જતું હતું અને તેના જ કારણે અત્યારે તાપમાનમાં ઘટાડો થયો છે અને 33
ડિગ્રી સેલ્સિયસ નોંધાતા શહેરીજનો જે છે તેણે ગરમીમાંથી રાહત મળતા હાશકારો અનુભવ્યો છે. સાથે સાથે વાત કરવામાં આવે તો જે પ્રકારે ઘણા દિવસોથી જે શહેરની અંદર ગરમી પડતી હતી તેના કારણે લોકો છે તે બપોરના સમયે બહાર નીકળવાનું ટાળતા હતા. જોકે હવે છેલ્લા 2 દિવસથી જે પ્રકારે ગરમીમાંથી રાહત મળી છે ત્યારે અત્યારે પણ જોઈ શકાય છે લોકો છે તે હવે બાઇક પર જતા દેખાઈ રહ્યા છે. ત્યારે મહત્વની વાત છે કે જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે ત્યારે ધીમે ધીમે ચોમાસા તરફ હવે આગળ વધી રહ્યા છે અને ઉનાળો જે છે તે પૂર્ણ થવાને આરે છે. ત્યારે સુરત શહેરમાં પણ જે પ્રકારે વાતાવરણ જે છે તેમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે ને તેના જ કારણે જે પ્રકારે શહેરની અંદર જે ગરમી છે તેનાથી આંશિક રાહત મળી છે. ત્યારે શહેરીજનો જે છે તે છેલ્લા ઘણા સમયથી ગરમી સહન કરી રહ્યા હતા ત્યારે હવે જે પ્રકારે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને તેના જ કારણે લોકો જે છે તે હવે આ ગરમીમાંથી રાહત મળી છે. જી બિલકુલ દિવેશ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ.